હું તમને કહેતો હતો ભૂત બદલો ઈ જો આવડો મિત્રો આલી બેટ દ્વારકા થાય છે 226 મામા એટલી વેળું આવે આમાં જો નાયા હોય તો હું જય દરિયામાં વચ્ચે બાકી અહીંયા જો અહીંયા મિત્રો મોજા આમ ઉલ્લે હે ને કઈ જોજો આ જોજો હમણાં મોટી વેળ આવશે ને એટલે જોજો અહીંયા ઓલા પણ જોજો મિત્રો હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થજો તો ફરીથી મારા એક લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે ને મિત્રો લોંગ વિડીયો લઈને આવી ગયો છું ને જવાનું છે આપણે મિયાણી હા મિત્રો જવાનું છે મિયાણી હર્ષદમાના ધામમાં ને ભાઈ વિડીયો ચાલુ કર્યો ભાણવડથી ને ઓલરેડી 60 કિલોમીટર કાપી નાખ્યું છે ને આઈલી હવે 70 જેટલું મિયાણી થતું છે ને ઉભારી હોટલ કાં છે મિત્રો આગળ તો વિડીયોમાં બિના રહેજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હાલો હવે ગાંઠિયા બાઠિયા કંઈ ખાઈ નાસ્તો કર્યો કેમ કે સવારમાં નીકળી જતા વહેલા એટલે કંઈ નાસ્તો બસ્તો કર્યો નતો ને મિત્રો ગાંઠિયા બાઠિયા આવી જાય ને નાસ્તો બસ્તો કરીને મળી મિત્રો નાસ્તો બાસ્તો કરી નીકળી ગયા છીએ ને ક્યાં જાય છીએ એ હજી ખબર નહીં આપણે આ વસાળી એક ધામ લેવાનું છે ના જાય તો ફાઇનલી મિત્રો તમને જે હું પેલું ધામ લેવાનું કહેતો હતો એ ફાઇનલી આપણે આવી ગયા છીએ વીર માંગડા દાદાએ જ્યાં ભૂત વડલો હતો તો જુઓ ભાઈ મિત્રો આ છે વીર માંગડા વાળા તો જય માંગડા દાદા ગાયકા માંગડા દાદાના દર્શન કરજો અહીંયા જય જય કરજો જય જય કરજો જય જય હા હા મિત્રો હું તમને કહેતો હતો ભૂત બદલો ઈ જો આવડો મિત્રો અહીંયા ઘણી બધી સિગરેટે પણ ઓલી કરેલી જો મિત્રો માંગડા દાદાના દર્શન કરી લીધા ને હવે જવાનું છે આપણે હાથલા શનિ દાદાના દર્શન કરવા આપણે શનિ જયંતિ ને તો જઈએ હતા પણ પાછું આપણે રસ્તામાં આવ્યો તો દર્શન કરતા જઈએ ફાઇનલી મિત્રો શનિ દાદા પૂગી જાય છે શનિ જયંતિ ને તમને એરખા દર્શન નહોતો કરાવી શકો એટલે ફાઇનલી પાછા આવી જાય છે આપણે શનિ દાદા તો હાલો તમને દર્શન કરાવું આજે ફાઇનલી નિરાતે મસ્ત મજાના દર્શન કરી તો હાલો ફાઇનલી મિત્રો શનિ દાદાના દર્શન કરી લીધા ને તમને દર્શન કરાવી દીધા હર હર મહાદેવના દર્શન કરી લીધા મિત્રો મહાદેવના દર્શન કરીને વાઈવ જોઈને એવો છું ને ભાઈ કમેન્ટ કરજો શું કહેવાય ને ભાઈ આનો ઇતિહાસ હું કહેવા બેવું તો ઇતિહાસ શું કે છે જ નહીં ઇતિહાસ ખબર છે જાદો બહુ ઇતિહાસ ખબર છે નહીં બાકી જો ને મિત્રો ઘણા માણસો તો છે ને સ્પેશિયલ અહીંયા પનોતી ઉતારવા દાવે એમ શનિદેવે સપલાન મેકતે એટલે પનોતી ઉતરી જાય એમ બધા કહે મિત્રો આમાં ઝીણા ઝીણા માછલા છે નહીં દેખાય પાણી ડોળું છે જો દેખાય મિત્રો શનિ જયંતિ નદી આવ્યા હતા ને તેથી તો ભાઈ ધક્કા મુક્કીમાં દર્શન કર્યા હતા ને આજ દર્શન કર્યા એવું છું કેમ કે શનિ જયંતિ નદી એટલું ટ્રાફિક હતું પણ તોય પણ છે ને ટ્રાફિક ઓછું હતું ને પર છે ને ઠેઠ આમ ગેટેલી છે ને લાઈન હતી ફાઇનલી ભાઈ આ શનિ દાદાના દર્શન થઈ ગયા નિરાતે તો કોઈ માણસો જ નહીં મિત્રો આલી બેટ દ્વારકા થાય છે 226 આલી ઠેઠ જો અહીંયા મિત્રો આપણે જવાનું હોય મિયાણી ને મિયાણી આલી થાય છે 46 કિલોમીટર હવે શનિ દાદાના દર્શન કરીને નીકળી હવે મિયાણી સાઈડ ચાલો જય શનિ દાદા હવે આપશું આપણે પોર પાછા કાઢો ગાડી અને ભાઈ મિયાણી જઈ ને રસ્તો ભાઈ ખરાબ આવ્યો તો મામા કેટલા કિલોમીટર સુધી આવો રસ્તો એટલે ભાઈ કહો તો કરી કેટલા કિલોમીટર 30 કિલોમીટર સુધી તો 30 કિલોમીટર સુધી ને આપણે ઓફ રોડિંગ જ કરવાની છે જો ને મિત્રો આપણે આ બાજુ આવીને આ બાજુ ખબર ખેતરમાં છે ને આમ કઈ વાઇટ બેડ રાખીને લો અડાઈ જો એ કઈ અહીંયા વાઇટ કોઈ કઈ વાઇટ ફુવારા પદ્ધતિ છે ને મામા તો હા એમ કે જો મામા જવું હે નવા જવું હે મામા નવા બાકી કેમ પણ વાસક ઠેઠ અહીંયા ઉધી આવ્યો મામા કે આખી ફોજ આવી કેની બકરાની જો ઘણું બધું કાપ્યા બાદ ફાઇનલી ઓફ રોડિંગ પૂરી થઈ ગઈ ટ્રક પૂરો થઈ જાય આવ્યો હવે હાઈવે
મજાનો બહુ દરિયો હે ગાય જો કાઈ કરે અને મિત્રો વાંધો દેવલોના જંગલમાં હાંડિયા સરે છે હાંડિયા ફૂટી નો આશા પડી કેમ કેમ જોતા આવા ફાઇનલી મિત્રો હરસિદ્ધિમાં પૂકી જાય ને જ્યાં ઉપર મંદિર હતું ના તો દર્શન કરવા ન જવા દેતા પણ અહીંયા કરવા દેવા જાય છે મિત્રો બંધ કરી દીધું અહીંયા તો હાલો હવે જરીકે મોડું કિરાવી ના જઈ ને ફાઇનલી મિત્રો હરસિદ્ધિ વનમાં એવો છું કેમ પણ મિત્રો ના જો મિત્રો અહીં દરિયો દેખાય હવે રમણ